નમસ્કાર, જય જય ગરી ગુજરાત. શ્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આયુષ્યમાન કાર્ડમાં હાલ તો આપણને 5 લાખ સુધી ફ્રી સારવાર મળે છે. તે ઉપરાંત રિન્યુઅલ થયા પછી 10 લાખ સુધીની સારવાર મળે છે. તો આ જે આરોગ્યલક્ષી યોજના છે આયુષ્યમાન કાર્ડ ભારત, એ કઢાવવા માટેની લાયકાત શું છે અને એ કેવી રીતે નીકળે? તો સૌપ્રથમ તો જે લોકો નિરાધાર છે, આદિવાસી છે. નંબર 2, જે મજૂરી કામ કરે છે. નંબર 3, અનુસૂચિત જાતિ અને જનજાતિ. નંબર 4, જેને આગળ જમીન નથી, ભૂમિહીન છે. તેમજ નંબર 5, કે જે લોકો વિકલાંગ છે. અને નંબર 6, કે જે કાચું મકાન માટીનું ધરાવે છે. આવા જે પરિવારો છે એ આયુષ્યમાન યોજનાના લાભાર્થી છે અને એનો મહત્તમ લાભ લઈ શકે છે. ખાસ તો આપણે જોવાનું છે કે હવે પછી જે આયુષ્યમાન કાર્ડનો લાભ જે તે સૂચિત કરેલી હોસ્પિટલો હોય એની અંદર લઈ શકાય છે. સાચા માણસો રહી ન જાય અને ખોટા માણસો લાભ ન લઈ જાય, એના માટે પણ સરકારશ્રીએ કાળજી રાખવી પડશે. કારણ કે આ સૂચિ સિવાયના પણ માણસો ક્યારેક સંજોગો સાથ લેભાગુ માણસો એનો લાભ લઈ શકે એવી શક્યતાઓ છે. તો છેલ્લામાં છેલ્લા માનવી અને જે લાયક માણસો છે એના સુધી આયુષ્યમાનની યોજના પહોંચે એ કાળજી પણ આપણે રાખવી પડશે અને એ સજાગતા પણ રાખવી પડશે. જય જય ગરી ગુજરાત.